લીંબડીમાં નીલકંઠ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલનું ઉદ્ઘાટન કરાયું. લીંબડી નેશનલ હાઈવે એટલે અકસ્માત ઝોન છે. ત્યારે અકસ્માત થતા ઈજાગ્રસ્તોને સારવાર અર્થે સુરેન્દ્રનગર, અમદાવાદ જેવા મોટા શહેરોમાં મોકલવા પડતા હોય છે. ત્યારે લીંબડી નેશનલ હાઈવે પર લીંબડી અને તેની આસપાસના લોકોને સચોટ સારવાર મળી રહે તે માટે હવે આ નીલકંઠ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલનું નવનિર્માણ કરાયું છે. ત્યારે આ હોસ્પિટલના ઉદ્ઘાટન પ્રસંગે પૂર્વ કેબિનેટ મંત્રી અને હાલના ધારાસભ્ય કિરીટસિંહ રાણા, મહામંડલેશ્વર 108 મહંત લલિત કિશોર શરણદાસજી મહારાજના વરદ હસ્તે કરવામાં આવ્યું. ત્યારે આ હોસ્પિટલમાં એમડી ફિઝિશિયન, ગાયનેક વિભાગ, પીડિયાટ્રિક વિભાગ, ઓર્થોપેડિક વિભાગ, સ્કિન કેર વિભાગ, ઈએનટી વિભાગ, ગેસ્ટ્રોલોજિસ્ટ વિભાગ, સાયક્રાટિસ વિભાગ, પ્રોક્ટોલોજિસ્ટ વિભાગ સહિતના વિભાગો ઊભા કરવામાં આવ્યા છે. ત્યારે અતિથિ તરીકે હરપાલસિંહ રાણા, રઘુભાઈ પટેલ, જાદવભાઈ મકવાણા, શંકરભાઈ દલવાડી, દિલીપભાઈ પટેલ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે આ હોસ્પિટલને નવનિર્માણ કરવા અને શહેરના લોકોને સાચી અને સારી સારવાર મળી રહે તે માટે હિતેન્દ્રભાઈ બાંધણી ઉર્ફે લાલાભાઈ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી અને કાર્યક્રમ દરમિયાન હજારોની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.